હું બહુ જાડી થઈ ગઈ છું. મારા ગાલ વધી ગયા છે. હવે થોડું ઓછું ખાઈને જોવું પડશે. સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરવી પડશે. થોડી કાળી છે ને? આ બધું ફક્ત શબ્દો નથી. આ એવા ઘા છે જે દેખાતા નથી પણ અંદર સુધી વાગે છે અને લાંબા સમય સુધી દુઃખ આપે છે. બોડી શેમિંગ. બોડી શેમિંગ એટલે કોઈના શરીર, દેખાવ, રંગ, ઊંચાઈ કે વજનને લઈને મજાક કરવી, ટીકા કરવી અથવા તેને ઓછું દેખાડવાનો પ્રયાસ કરવો. આ સમસ્યા આજે સમાજના દરેક ખૂણે ફેલાઈ ગઈ છે. ઘરથી લઈને સ્કૂલ, કોલેજ, ઓફિસ અને ખાસ કરીને સોશિયલ મીડિયા સુધી. મને સ્કૂલમાં બધા મોટી કહીને બોલાવતા. શરૂઆતમાં હું હસીને ટાળી દેતી, પણ ધીમે ધીમે એ શબ્દો મારી અંદર સુધી ઘૂસી ગયા અને એક દિવસ હું અંદરથી તૂટી ગઈ. મારા રંગના લીધે મને ઘણીવાર નકારી દેવામાં આવી. દરેક વખતે એવું લાગતું કે કદાચ હું પૂરતી સારી નથી, કે કદાચ હું ક્યારે સુંદર બની જ નહીં શકું. આવી અનેક વાતો મારી અંદર ચાલ્યા જ કરતી, જેમાં લોકો પોતાની ઓળખ ગુમાવી બેસે છે અને પોતાને જ શંકાથી જોવા લાગે છે અને દુનિયાના માપદંડ મુજબ પોતાને બદલવાનો પ્રયત્ન કરે છે. બોડી શેમિંગનો સૌથી મોટો પ્રભાવ શરીર પર નહીં પણ મન પર પડે છે. તે આત્મવિશ્વાસને ખાઈ જાય છે, પોતાની જાતને સ્વીકારવાની શક્તિ ઓછી કરી દે છે અને ઘણીવાર લોકોને ડિપ્રેશન, એન્ઝાઇટી અને એકલતા તરફ દોરી જાય છે. આજના સમયમાં સોશિયલ મીડિયા પણ આ સમસ્યાને વધારી રહ્યું છે. ફિલ્ટર્સ, એડિટેડ ફોટોઝ, પરફેક્ટ બોડીનો દબાણ, દરેક જગ્યાએ એક જ મેસેજ મળે છે: તમે એવા નથી જેમ તમને હોવું જોઈએ. અને ધીમે ધીમે આ ખોટી દુનિયા સાચી લાગવા લાગે છે. સમાજે સુંદરતા માટે માપદંડ બનાવી દીધા છે. ગોરું હોવું, પાતળું હોવું, ઊંચું હોવું, લાંબા વાળ હોવા. પણ શું ખરેખર આ જ સુંદરતા છે? સુંદરતા કોઈ એક ફોર્મ્યુલા નથી. દરેક વ્યક્તિમાં અલગ રીતે સુંદરતા ઝળહળે છે. બોડી શેમિંગ પણ ફક્ત શબ્દો સુધી સીમિત નથી, તે સપનાઓને રોકી નાખે છે, લોકોને આગળ વધવાથી અટકાવે છે અને ક્યારેક જીવન જીવવાની ઈચ્છા પણ છીનવી લે છે. પણ હવે સમય આવી ગયો છે આ વિચારધારા બદલવાનો. દરેક શરીર અલગ છે અને એ જ તેની સૌથી મોટી સુંદરતા છે. ચાલો આપણે સ્વીકારવાનું શીખીએ, પોતાને પણ અને બીજાને પણ. હું કાળી છું પણ હું સુંદર છું, કારણ કે હું છું. જાડી છું પણ પૂરતી છું, કારણ કે મારી ઓળખ ફક્ત મારા શરીરથી નથી. યાદ રાખો, તમારું શરીર તમારી ઓળખ નથી. તમારી સાચી ઓળખ છે તમારું મન, તમારો આત્મવિશ્વાસ અને તમે જાતે. ચાલો હવે શબ્દો નહીં, વિચાર બદલીએ. પરફેક્ટ બોડી નહીં, રિયલ બોડી મહત્વનું છે.